નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જ્હોન અબ્રાહમની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને રિલીઝ થઈ ગઈ છે. રાધર ડિપ્લોમેટ નામની ફિલ્મ છે અને એના રિવ્યૂઝ ખૂબ સારા આવી રહ્યા છે. જ્હોન અબ્રાહમ આમ તો મને ગમતો અદાકાર છે. બહુ મોટો સ્ટાર નથી, સુપરસ્ટાર પણ નથી, પણ એણે કેટલીક સરસ ફિલ્મો આપી છે અને રિયાલિટી પર એણે ફિલ્મો બનાવી છે, પ્રોડ્યુસ પણ કરી છે. જેમ કે રાજીવ ગાંધીની હત્યા પર એણે મદ્રાસ કાફે નામની સુંદર ફિલ્મ બનાવી હતી. કારણ કે તામિલ ટાઈગર્સને બેકગ્રાઉન્ડ બતાવ્યું હતું, કઈ રીતે હત્યાનું પ્લાનિંગ થયું, કઈ રીતે એનું એક્ઝિક્યુશન થયું, એ બધી બાબતની ફિલ્મ હતી. એની આ નવી ફિલ્મ છે ડિપ્લોમેટ. એ પણ પાકિસ્તાનમાં એક ભારતીય મુસ્લિમ છોકરીને કઈ રીતે ફસાવવામાં આવે છે અને ત્યાંના તે વખતના ડિપ્લોમેટ કઈ રીતે પાકિસ્તાનમાંથી એને ભારત પાછા લઈ આવવામાં સફળ થાય છે, એના પર આખી ફિલ્મ છે. અપાર્ટ ફ્રોમ આપણે ફિલ્મની વાત હમણાં નથી કરતા, વાત કરીએ છીએ જ્હોન અબ્રાહમે એક આપેલી મુલાકાતથી. જ્હોન અબ્રાહમે ટાઈમ્સ નાવના નવિકા કુમારને એક જે મુલાકાત આપી, મેં એક બહુ જ સરસ વાત કરી છે અને એ વાત પર થોડી વાત આપણે ચર્ચા કરવી જરૂરી છે. એણે એમ કહ્યું છે કે ભાઈ, હું તો માઇક્રો માઇનોરિટીમાં છું, કારણ કે એની મધર, જ્હોન અબ્રાહમની મધર પારસી છે અને એમના પિતા ખ્રિસ્તી છે. છતાં પણ મને કોઈ દિવસ આ દેશમાં રહેતા ડર લાગ્યો નથી. મને આ દુનિયાના કોઈ પણ દેશ કરતાં મને ભારતમાં રહેવું વધારે સેફ લાગ્યું છે. I'm a minority, and my mother's a Zoroastrian, my father's a Christian, a Syrian Christian, and I've never felt more safe than in my country. I love my country and I feel so safe in it. So people who use that as a crucifixion excuse, I mean, I'm a living example. Probably I come from a minority that no one has a problem with. I don't know. You know, who would have a problem with the Parsis? Or who would have I don't know. I wonder. But I feel, talking about myself, I feel very safe in this country. And I feel great about being Indian. And I also feel that there's probably no one more Indian than I am. I've got this chip on my shoulder where I feel I carry the Indian flag everywhere. આ પ્રસંગે ઘણાને આમિર ખાને શું કહેલું વર્ષો પહેલા પણ યાદ આવી ગયું. આમિર ખાન એમ કહેતો હતો કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી હવે મને આ દેશમાં ડર લાગે છે રહેતા. અને એના જોઈને પછી કેટલાક બીજા નસરુદ્દીન શાહ જેવા ફિલ્મ સ્ટારો પણ કહેતા હતા કે હવે ભારતમાં રહેવું શક્ય નથી, ખૂબ ડરનો માહોલ છે માઇનોરિટી માટે. આ બધી બાબતો સાથે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી વિક્રમભાઈ, ધન્યવાદ. નમસ્તે. નમસ્કાર. કિરીટભાઈ, આ જે જ્હોન અબ્રાહમે જે વાત કરી છે એને કારણે એક આપણે ચર્ચાનો વિષય, ચર્ચા થવી પણ જોઈએ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ તો જ્યારથી 2014થી નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બન્યા ત્યારથી એમણે એક એવો નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કર્યો કે મોદીને આવ્યા પછી આ દેશમાં બધે અંધાધૂંધી ફેલાઈ ગયો અને મુસ્લિમો પર બહુ અત્યાચાર વધી ગયો અને ઇન્ટરનેશનલી આખી ઇમેજ એક બગાડવાની કોશિશ કરવામાં આવી. અને આમાં નાના મોટા ફિલ્મ સ્ટારો ઘણા બધા સામેલ હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમ પણ વર્ષોથી ખૂબ નજીક રહી છે પોલિટિક્સની, અને ખાસ કરીને મુંબઈ બેઝડ હોવાથી મહારાષ્ટ્ર પોલિટિક્સમાં તો બાલાસાહેબ ઠાકરેનું ખાસો કંટ્રોલ હતો ઇન્ડસ્ટ્રી પર. ત્યાર પછી પણ આપણે જૂના ભૂતકાળના પણ કેટલાક આપણે વાતો કરીશું, કયા ફિલ્મ સ્ટારો કઈ રીતે નજીક રહ્યા. પણ ખાસ તો આજે વારંવાર માઇનોરિટીને અમે માઇનોરિટીમાં છે અને રહેતા ડર લાગે છે એવું નેરેટિવ આપણા એક ગુજરાતી કવિ અનિલ જોશીએ, જે હમણાં ગુજરી ગયા, એમણે પણ આ બધાને સપોર્ટ કર્યો હતો અને એવોર્ડ વાપસી ગેંગ તરીકે ઓળખાયા હતા. જી વિક્રમભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તમને જેટલો ભાઈચારો જોવા મળે છે, અથવા તો તમે વર્ષોથી જોઈ લો, આજે 75 વર્ષથી વધારે સમયથી તમે જુઓ તો એક મૂવી બને છે તો એમાં કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, એને કારણે એમાં કામ કરી રહ્યા છે કે એમાં મ્યુઝિક આપી રહ્યા છે કે એમાં એક્શન ડિરેક્ટર છે કે એવું કશે કોઈ ભેદભાવ હોતા નથી. ત્યાં એ લોકોને એવું કંઈ જ જોવામાં નથી આવતું. તમે જોજો, કોઈનું પણ અવસાન થાય છે તો તમામ ફિલ્મ સ્ટારો જે હયાત છે એ લોકો મોટાભાગના ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે, અથવા કોઈ સારા પ્રસંગો હોય છે કોઈના ઘરમાં તો એ લોકો પણ ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી, પર્ટિક્યુલર નરેન્દ્ર મોદીનું આગમન થયું આટલા મોટા સ્ટેજ ઉપર અને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા પછી એક ચોક્કસ ગેંગને એ ખૂંચવા લાગ્યું હતું. અને ત્યારે એ લોકોએ ગુજરાતના રમખાણોનો હવાલા આપ્યા, અથવા તો દેશમાં અન્ય સ્થળોએ ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં જે કોઈ ઘટનાઓ બની હતી એના હવાલા આપ્યા. અને ત્યાર પછી આમિર ખાન જેવા અભિનેતાએ પોતાનું નિવેદન આપ્યું કે મને અને કિરણને અહીંયા રહેતા ડર લાગે છે, મારા છોકરાઓ ગભરાય છે. આ એ જ આમિર ખાન છે જે નર્મદા
ડેમનો વિરોધ કરવા માટે મેઘા પાટકરને એ લોકો બધા અહીંયા બેઠા હતા ધરણા ઉપર, ત્યારે ત્યાં પહોંચી ગયો હતો. એટલે એને કોઈને કોઈ જગ્યાએ એનું લઘુમતીપણું વ્યક્ત કરવાનો મોકો મળવો જોઈએ. એટલે એ વ્યક્તિ ગમે ત્યારે એ બોલી જાય છે અને લોકોમાં જે વાત કે વિચાર હોતા નથી એ વિચારોનું વાવેતર કરે છે. જોન અબ્રાહમે સરસ ઇન્ટરવ્યુ આપ્યો છે, સરસ એણે કહ્યું છે હું તો માં આવું છું, લઘુમતીમાં પણ હું માઇક્રો માઇનોરિટીમાં છું. એટલે ઓલમોસ્ટ એમ ગણો તો ઓલ ઇન્ડિયાની અંદર ને ઓલ વર્લ્ડની અંદર પારસીઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. સૌથી વધારે ભારતમાં વસે છે પારસીઓ, પણ આખા વિશ્વમાં 1 લાખથી ઓછી વસ્તી છે આજે એ લોકોની. અને એમનો બળાપો કે એમણે જે નિવેદન આપ્યું છે એ ખરેખર વિચારવા લાયક છે. અને આ જે લોકો એવોર્ડ વાપસી ગેંગ જે તમે કીધું, એમાં જાવેદ અખ્તરથી માંડીને શબાના આઝમીથી માંડીને આ બધા જ આવી જાય છે. કે જયા બચ્ચન પણ ઘણી વખત આવા પ્રકારના નિવેદનો કરવા માટે જાણીતા છે. આ બધા જ આવી જાય છે. તો એ લોકોએ હવે વિચારવાનું છે કે આ 10-11 વર્ષના શાસનકાળ દરમિયાન એમને ક્યારે ક્યાં તકલીફ પડી, શું તકલીફ પડી કે એવો માઇનોરિટીમાં હોવાને કારણે એમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે, એવું એણે ખુલીને કહેવું જોઈએ હવે. પરંતુ એવું નહીં મળે તમને જોવા, કેમ કે બધું જ એક સરખું ચાલી રહ્યું છે, બધાને એક સરખા લાભ આપવામાં આવી રહ્યા છે. કિરીટભાઈ, 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે લગભગ 500 જેટલા આવા સુડો સેક્યુલરો એક પત્ર લખ્યો હતો, ઓપન લેટર, અને બધા જાહેર જનતાને અપીલ કરી હતી કે મોદીને મત આપશો નહીં, ભાજપને મત આપશો નહીં. એમાં મોટેભાગના ઘણા બધા ફિલ્મ સ્ટારો પણ હતા આવા, અને આપણા ગુજરાતી નાટ્ય જગતને પણ 1-2 વ્યક્તિઓ હતી, કેટલાક કવિઓ પણ હતા, પણ એ બધા છેલ્લે ઉઘાડા પડી ગયા. અને એમણે જે પેલો વાઘ આવ્યો જેવી વાર્તા જેવું કર્યું, એમાં તો ખરેખર પછીથી વાઘ આવે છે, પણ અહીંયા તો એવું પણ નથી થયું. એ મોદી આવવાથી જાણે કે આખો દેશનો નાશ થઈ જશે અને ચારે તરફ કોમવાદી હુલ્લોડો ફાટી નીકળશે, એવા ખોટા નેરેટિવ સ્થાપીને એમણે એક ખોટો સંદેશો ઇન્ટરનેશનલી પણ આપ્યો છે. કારણ કે ઇન્ટરનેશનલી પણ આપણી ઇમેજ એમાં ખરાબ થાય છે કે જ્યારે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસો આ પ્રકારની વાત કરતા હોય. અને એવે વખતે આ જોન અબ્રાહમનું નિવેદન ખૂબ જ સૂચક છે ઇન્ટરવ્યુમાં આપેલું. બીજી વસ્તુ કે આપણે જોઈએ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પોલિટિક્સનો નાતો વર્ષો જૂનો રહ્યો છે. મને યાદ છે કે દેવાનંદ અને વર્ષો પહેલા જ્યારે ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ નાખી હતી ત્યારે દેવાનંદ ખૂબ ખુલીને એની સામે લડ્યા હતા, અને જનતા દળમાં પણ ટેમ્પરરી જોડાયા હતા. ત્યારથી માંડીને હમણાં ત્યાર પછી રાજેશ ખન્ના પણ ઇલેક્શન લડ્યા હતા અડવાણી સામે ગાંધીનગરમાં. અમિતાભ બચ્ચન અલ્હાબાદથી રાજીવ ગાંધીના નજીકના મિત્રો હોવાને કારણે ઇલેક્શન લડ્યા, અને પછી એમને જીતી પણ ગયા હતા મોટા માર્જિનથી, પણ એમને ખૂબ ખરાબ કડવા અનુભવ થયા, અને એટલે એમણે પછી કાયમ માટે અલવિદા કહી દીધી. ત્યાર પછી પણ જોઈએ તો આપણે નાના મોટા ફિલ્મ સ્ટારો રાજકારણ સાથે સંકળાતા જ રહ્યા છે. એટલે એ આ વાત નવી નથી, પણ જ્યારે કંઈક ખોટો નેરેટિવ સ્થાપવામાં આવે છે ત્યારે આપણને ચિંતા થાય. હવે બીજું કે આમાં નરેન્દ્ર મોદી તો આમાં માસ્ટર સ્ટ્રોક માટે જાણીતા છે. એને જોયું કે આમિર ખાન અને શાહરૂખ ખાન જરા ચૂંચા કરતા હતા, એટલે આમિર ખાનને એકવાર પીએમ ઓફિસમાં 5 મિનિટ માટે સમય આપીને બોલાવ્યા અને એને હાથે બુકે સ્વીકાર્યું. એટલે પહેલા આમિર ખાન ત્યારથી એકદમ ચૂપ થઈ ગયા. બીજી તરફ શાહરૂખ ખાનને એમણે પ્રાઇમ મિનિસ્ટર એમના ઘરે અમુક જ્યારે ફિલ્મ સ્ટારોને બોલાવ્યા હતા, પાર્ટી આપી હતી, ત્યારે એમને પણ બોલાવી લીધા, એટલે એ પણ શાંત થઈ ગયા. એટલે મોદી તો આ બધી બાબતમાં માસ્ટર છે, એટલે એમને ખબર છે કોને પંપાડવાથી આ બધા ક્યારે કઈ રીતે ચૂપ થઈ જાય છે. જી ચોક્કસ, તમે કીધું કે ફિલ્મ સ્ટારો તો વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છે, અને લોકો કશે ને કશે ગોવિંદા પણ સાંસદ રહી ચૂક્યા છે. દીપિકા ચિખલિયા હોય, અરુણ ગોવિલ હોય, આવા અસંખ્ય નામો આપણે ગણાવી શકીએ. કે રેખા હોય, એ રાજ્યસભામાં સાંસદ રહી ચૂક્યા છે. વૈજયંતી માલા, આશા પારેખ, બધા જ ઘણા બધા નામો આપણે લઈ શકીએ એમાં. અને એ લોકો કશે ને કશે માસને ઇફેક્ટ કરતા હોય છે. ફિલ્મ અભિનેતાઓ માસને ઇફેક્ટ કરતા હોય છે, અને એમનું નિવેદન જ્યારે આવા પ્રકારનું આવે ત્યારે ખરેખર વિચારવા લાયક બની જાય છે. લોકો ઉપર એની 100% ઇમ્પેક્ટ પડતી હોય છે. કિરીટભાઈ, આપણે બીજી એક આ એંગલ વિચારીએ તો તમે જુઓ તો 15-20 વર્ષ પહેલા જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ ભાગ્યે જ કોંગ્રેસ વિરુદ્ધ અથવા તો આપણે કહીએ લેફ્ટ વિંગ વિરુદ્ધ એક લોબી છે એની વિરુદ્ધ બોલવાની હિંમત કરતા હતા ખુલીને. અંદરખાને ભલે, પણ એમને ડર હતો કે એ લોકો આઉટકાસ્ટ થઈ જશે. એક નાના પાટેકર જેવા કોઈ બોલતા હતા, બાકી બીજા બધા ડરીને ચૂપ રહેતા હતા. હવે તમે જુઓ કે જ્યારથી 2014 પછી એક તરફ અનુપમ ખેરથી માંડીને ઘણા બધા ફિલ્મ એક્ટરો અને ડિરેક્ટરો એવા છે કે જે ખુલીને આપણા વિવેક અગ્નિહોત્રી છે, એ બધા ખુલીને આવ્યા છે રાઇટ વિંગની તરફેણમાં.
અને સામ્યવાદીઓની તરફેણ કરનારા જે હતા તે હવે ચૂપ થઈ ગયા છે. એટલે એક આ મોટો પર્સ્પેક્ટિવનો સવાલ પણ આવ્યો છે. હવે ધીમે ધીમે પર્સ્પેક્ટિવ બદલાતું જાય છે. ચોક્કસપણે બદલાતું જાય છે. આખો દેશ બદલાઈ રહ્યો છે. આખા દેશની અંદર વિચારધારા બદલાઈ રહી છે. અને હું તમને એક બીજું ઉદાહરણ આપું કે આટલો મોટો કુંભ પૂર્ણ થયો, આપણો કુંભનો મેળો. લગભગ એમ કહે છે કે 60 કરોડ લોકોએ સ્નાન કર્યું, 20 લાખથી વધારે વિદેશીઓ હતા એમાં. તો આપણે કયા વિદેશીને હિન્દુ ધર્મ અંગીકાર કરવાનું કીધું? કોઈને પણ નહીં. સનાતનની આ મજા છે. તમે જુઓ, તમે સનાતન ધર્મમાં માનો છો નથી માનતા, પરંતુ તમે કુંભમાં આવો, કુંભમાં સ્નાન કરો તો એનાથી કોઈ અપવિત્ર નથી થઈ જતું. આ જ વસ્તુ આપણે મક્કા મદીના માટે કહી શકીએ કે મક્કા મદીનામાં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા સિવાય તમે યાત્રા નથી કરી શકતા એની. અથવા તો વેટિકન સિટીમાં પણ તમે એ રીતે પોપના દર્શન માટે કે એના માટે નથી જઈ શકતા, આવું કહેવાય છે. તો સનાતન ધર્મ કે સનાતન ધર્મની વિચારધારાવાળી જ્યારે સરકાર હોય ત્યારે કોઈ લઘુમતી ઉપર ક્યારેય કોઈ અત્યાચાર થતો નથી. કેટલા લઘુમતીના લોકોની ઉપર એ લઘુમતીના છે એટલે એના ઉપર અત્યાચાર થયો? કશે જ નહીં તમને આ જોવા મળે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ક્યાં ભેદભાવ રાખવામાં આવે છે? કશે જ નહીં. મુખ્યમંત્રી આવાસ યોજનામાં નહીં, કશે નહીં. નોકરીઓમાં કશે જ નહીં. તો પછી આવા નેરેટિવ સેટ કરવા પાછળનું કારણ શું છે? કારણ માત્ર ને માત્ર એ છે કે સતત એવું પ્રસ્થાપિત કરવું કે લઘુમતી આ દેશની અંદર હેરાન છે, પરેશાન છે, આવું એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પારસીઓ અને હિન્દુઓ વચ્ચે ક્યારે કોમી રમખાણો થયા? અત્યાર સુધીમાં ઇતિહાસની અંદર તમે જોઈ લો કે પારસીઓની સાથે હિન્દુઓને ક્યારે કોમી રાઇટ્સ છે એ લોકોની વચ્ચે? કશે જ નહીં હોય, કેમ કે ભણેલા ગણેલા છે. સૌથી પહેલી અંગ્રેજોની શિક્ષણ પ્રથા અપનાવનારી કોમ્યુનિટી કોઈ હોય તો એ પારસી હતા. સૌથી પહેલું એ લોકોએ સ્વીકાર્યું. આ લોર્ડ મેકોલોની જે નવી શિક્ષણ પ્રથા હતી એને સ્વીકારી. એ લોકો સૌથી વધારે અંગ્રેજી ભણતરની તરફેણ કરતા અને અંગ્રેજી ભણતર શીખ્યા એ લોકો. અને ત્યારબાદ એ લોકો વકીલાતના વ્યવસાયથી માંડીને જજથી માંડીને બધી જ ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યા. ડૉક્ટર હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો પણ એક માઇનોરિટીમાંથી આવતા હતા. આપણે એ યાદ રાખવું જોઈએ. જનરલ શ્યામ માણેકશા એ પણ પારસી હતા. રતન ટાટા આટલા મોટા બિઝનેસમેન તો એ પણ પારસી હતા. તો અસંખ્ય આવા ઉદાહરણો આપી શકીએ આપણે કે એમને માઇનોરિટીમાં હોવા છતાં દેશની અંદર પૂરી તક આપવામાં આવી છે. કશે જ એમને અવરોધવામાં નથી આવ્યા કે નથી કોઈ મુસ્લિમોને કોઈ અવરોધ ઊભો કરવામાં આવ્યો કે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે કે તમને સરકારી નોકરીમાં કે સરકારી લાભોમાં કશે ભેદભાવ કરવામાં આવે છે. તો આ જે વિચારસરણીવાળા લોકો છે, લેફ્ટિસ્ટ વિચારસરણીવાળા લોકો છે કે જે નવા નવા નેરેટિવ સેટ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ફાંકડું અંગ્રેજી બોલો એનાથી લોકો પ્રભાવિત થશે એવું માનવાવાળા હોય છે. તો એ લોકોના આ બધા ધંધા હોય છે. પરંતુ હવે એ લોકો પણ ઉઘાડા પડી ગયા છે અને એની વાત સાંભળવા કે સમજવા કોઈ તૈયાર નથી. જી કિરીટભાઈ, એકદમ સાચી વાત છે તમારે. અને બીજું જોન અબ્રાહમના આજે ઇન્ટરવ્યૂના કારણે એક વાત એ એસ્ટાબ્લિશ થઈ કે એમણે જે આ વાત કરી એની જે ઇફેક્ટ પડશે ને કે ભાઈ એ પણ એ ખુદ માઇનોરિટીમાંથી આવે છે અને છતાં પણ એ કહે છે કે મને કોઈ ડર નથી લાગતો. તો આ બધા જે એની સામે બીજા જે મોટા મોટા કહેવાતા સુપરસ્ટાર જે બધા હંમેશા એમ કહે છે કે અમે ડરી ગયા છે, એમને આપોઆપ એક્સપોઝ થઈ જશે. એટલે આમાં હવે કોઈ એમને કોઈ કાઉન્ટર કરવાની પણ જરૂર નથી. એટલે આનો ઇન્ટરવ્યૂ એ રીતે આ ખૂબ મહત્વનો હતો. એટલે આપણે આજે આ બાબતે ચર્ચા કરી. થેન્ક યુ કિરીટભાઈ. જી, આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.